નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે A to Z માં અર્થના માત્ર સ્પેલિંગ શીખા, ફળોના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ શીખા, એમાં સ્પેલિંગના માત્ર અર્થ શીખા, અર્થના માત્ર સ્પેલિંગ શીખા, એ બધું શીખા. પછી કક્કા શીખા છીએ, સાદો કક્કો, એના નામના સ્પેલિંગ, કાનાવાળા નામના સ્પેલિંગ, હસ્વઈવાળો કક્કો, એના નામના સ્પેલિંગ, દીર્ઘઈવાળો કક્કો, એના નામના સ્પેલિંગ, અંકોના સ્પેલિંગમાં શીખા. આપણે 1 થી 40 સુધીના સ્પેલિંગ શીખી ગયા ને? તમે બધાએ ઘરે મહેનત કરીને મેં જેટલું અહીંયા કરેલું છે એ તમે કમ્પ્લીટ મારી સાથે સાથે હશો. જુઓ ને, તમે બધા હોમવર્ક એ પણ રેગ્યુલર કરી લેતા હશો. અને જો કદાચ આગળ પાછળ થયા હો તો એક દિવસ સ્કૂલે બેઠા છીએ એમ સમજીને સાથે સાથે થઈ જાજો. વારે વારે કહું છું કે ધોરણ 1 એ આગળના ધોરણનો પાયો છે. જેમ તમે આગળ આવશો, આ બધા જ લેસન આવવાના છે, બધા જ વિષયમાં. મેં એકમાં નથી કહેતી, બધા જ વિષયમાં એવું છે કે જેમ આગળના ધોરણમાં જાશો એમ આ બધું લેસન રિપીટ થાય જ છે. ફેર એટલો પડશે, ગણિતમાં સંખ્યા બદલી જાય, સ્પેલિંગ થોડાક વધી જાય, એવું થાય. પણ આ જે લેસન છે એ તો આપણો પાયો છે, એ શીખવો તો આપણે માટે ફરજિયાત છે. હવે અંગ્રેજીમાં જે તમે નામના સ્પેલિંગ શીખો છો, શીખા ને આપણે કક્કો શીખા, બારાક્ષરી શીખીએ છીએ, નામના સ્પેલિંગ શીખીએ છીએ, એમાં એવું થશે. પછી આથી થોડાક અઘરા, ત્યારે જે ધોરણ નાનું છે તો આપણે સહેલા સ્પેલિંગ લઈએ છીએ, એવી રીતે તમે આગળ જાશો એટલે થોડાક અઘરા સ્પેલિંગ આવશે, પણ આવશે ખરા. અંકોના સ્પેલિંગ હું તમને કહું જ છું કે મોટા ધોરણમાં તમે 5 ધોરણ સુધી ભણશો તેમાં પણ અંકોના સ્પેલિંગ છે, બારાક્ષરી છે, આ બધા સ્પેલિંગ છે, પાલતુ, જંગલી, ફળ, ફૂલ, એવું બધું લેસન ક્યાંક આવતું હોય. એમાં યુનિટ પ્રમાણે હોય છે, તો જે યુનિટ ચાલશે એમ એ ક્વેશ્ચન બધા એવા આવશે, એમાં આ બધા સ્પેલિંગનો ઉપયોગ થાય જ છે. એટલે અત્યારે તમે શીખી લેશો તો આગળ જતાં તમને કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. અત્યારે શીખેલું હશે તો આગળ શીખવામાં તમને સહેલું પડશે. ઓલું અત્યારે જ આપણે ભણ્યા નહીં હોય, શીખા નહીં હોય તો આગળ જતાં પણ આપણને અઘરું જ પડવાનું છે. ત્યારે ડબલ મહેનત થશે કે આ સહેલું શીખવું પડશે અને ઓલું શીખવું પડશે. એના કરતાં અત્યારે વ્યવસ્થિત જે કંઈ અહીંયા આપણે કરીએ છીએ લેસન એ શીખી લ્યો, ભણી લ્યો. સ્કૂલે જાઓ છો એમ માનીને બેસી જાઓ લેસન કરવા. આજના લેસનમાં સૂચના આપો. મિક્ષ નામના સ્પેલિંગ. મિક્સ નામના સ્પેલિંગ. હવે તમારે કેટલી વાર કરવાના છે? તો કે 2 વાર. જો રોજ આપણે જ્યારે પણ લેસન લઈએ છીએ એમાં નામના સ્પેલિંગ લઈએ છીએ ત્યારે હું અલગ અલગ નામ તમને શીખડાવું છું. શીખો છો ને, આપણે શીખતા હશું એ તો હશે જ, પણ એમાં અમુક નામનો ઉમેરો થતો જાય તો તમને એ નવા નામ જાણવા પણ મળશે. બની શકે એવું કે આપણે જે કક્કા શીખ્યા છે એના આધારે તમારા ઘરમાં પણ એલા નામ હોય. માની લો કે વિજય છે, દીપક, રીટા, તો આ બધા કક્કા શીખશો એટલે તમારા ઘરના સભ્યોના નામ પણ તમને ઇંગ્લિશમાં આવડી જાય. બની શકે એવું કે તમારું પોતાનું નામ પણ એવું હોય કે કિરણ છે, જય છે, રાજન છે, એવા બધા નામ હોય તો તમને પણ તમારા નામના સ્પેલિંગ ઇંગ્લિશમાં કેમ નામ લખવું એ આવડી જાય. હવે એમાં કરો, પેલું કરો જય. સ્પેલિંગ બધાને આવડે જ છે. જનો જે એ યનો વાય, જે એ વાય, જય. જે એ વાય, જય. ત્યાર પછીનો કરો મન. મન. મનો એમ એ નનો એન, MAN. ત્યાર પછીનો સ્પેલિંગ કરો
રાઘવ. રાનો શું થશે? આર એ ઘનો જી એચ એ વનો વી. આર એ જી એચ એ વી રાઘવ. ત્યાર પછીનો કરો સાગર. સાનો એસ એ ગનો જી એ રનો આર એસ એ જી એ આર સાગર. બધા જ સ્પેલિંગ તમારે એકી સાથે 2 વાર લખતું જવાનું છે. જેવી રીતે હું વારે વારે શીખડાવું છું, કોઈ પણ લેસન 2 વાર હોય ત્યારે એકી સાથે 2 વાર લખીને પછી લાઈન છોડીને નવો સ્પેલિંગ શરૂઆત કરવાની છે. ત્યાર પછી લખો મિલન. મીનો એમ આઈ, લનો એલ એ, નનો એન મિલન. પછી કશિશ. કશિશ. કનો કે એ, સીનો એસ આઈ. જો ઘણા મીંડાવાળો સહી કરે છે, એ સફાડ્યોય કરી શકે. હવે આપણે અહીંયા લીધો છે નામના સ્પેલિંગમાં કે એ એસ એચ આઈ એસ કશિશ. ત્યાર પછીનો કરો અનિલ. એ એન આઈ એલ અનિલ. પરિતા. પનો પી એ રીનો આઈ તાનો ટી એ પી એ આર આઈ ટી એ પરિતા. ત્યાર પછીનો કરો વિશાલ. વીનો વી આઈ, સાનો એસ એચ એ, લનો એલ વિશાલ. ત્યાર પછીનો કરો અવિનાશ. અનો એ, વીનો વી આઈ, નાનો એન એ, સનો એસ એચ અવિનાશ. ત્યાર પછી કરો મિલાપ. મીનો એમ આઈ, લાનો એલ એ, પનો પી એમ આઈ એલ એ પી મિલાપ. ત્યાર પછી નિકિતા. મીનો એન આઈ, કીનો કે ડબલ ઈ, તાનો ટી એ નિકિતા. ત્યાર પછી કરો સમીર. સનો એસ એ, મીનો એમ ડબલ ઈ, રનો આ. પછી નીતિ. નીનો એન આઈ, ધીનો ડી એચ ડબલ ઈ, એન આઈ ડી એચ ડબલ ઈ નીતિ. પછી વિદિત. વીનો વી આઈ, ડીનો ડી ડબલ ઈ, તાનો
ટી એ વિદિત. હવે સ્પેલિંગ તમારે મારી સાથે 2 વાર લખવાના છે. જેવી રીતે શીખડાવું છું કે ગુજરાતીના અક્ષર ઉપરની લીટીને સ્પેલિંગ છે બધા નીચેની લીટીને અડીને આવશે અને પહેલો અક્ષર કેવો કરવાનો છે તો કેપિટલ. તમારી નોટમાં એક ખાનું પાડશો એટલે તમારે સ્પેલિંગ લખાઈ જશે. ચલો બોલી લ્યો સ્પેલિંગ. ચલો જય JAY જય. મન MAN મન. રાઘવ RAGHAV રાઘવ. સાગર SAGAR સાગર. મિલન MILN મિલન. ત્યાર પછીનો છે કશિશ KASHIS કશિશ. અનિલ ANIL અનિલ. પરિતા PARITA પરિતા. વિશાલ VISHAL વિશાલ. અવિનાશ AVINASH અવિનાશ. મિલાપ MILAP મિલાપ. નિકિતા NIKEETA નિકિતા. સમીર SAMEER સમીર. નિધિ NIDHEE નિધિ. વિદિત VIDEET વિદિત. ચલો ત્યાર પછી આજે આપણે અંગ્રેજી વારના નામો આવડે છે ને બધાને? સન્ડે મંડે ટ્યુઝડે એ આપણે અંગ્રેજી વારના એટલે કે અઠવાડિયાના વારના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. અઠવાડિયાના વારના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ એ પણ તમારે કેટલી વાર લખવાના છે? 2 વાર. ચલો પહેલું આપો. આમાં તો ખાસ મોટું રાખજો કેમ કે સ્પેલિંગ છે મોટા. હવે તમે બધા ગુજરાતીમાં તો આવડે જ છે. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. હવે અઠવાડિયાના વાર કેટલા છે તો કે 7. કેટલા છે? 7. ચલો પહેલા ખાનામાં આપણે લખીએ છીએ સ્પેલિંગ. બીજા ખાનામાં લખો ઉચ્ચાર. ત્રીજા ખાનામાં લખવું અર્થ. એક સ્પેલિંગ તમારે કેટલી વાર લખવાનો છે? 2 વાર. કેટલી વાર? 2 વાર. ચલો અઠવાડિયાના વાર. અઠવાડિયા શું કહેવાય તો કે દિવસોના વારના આપણે દિવસ ડેઝ કહીએ છીએ ને, દિવસો.
એને આપણે શું કહીએ છીએ? વાર. તો અઠવાડિયાના દિવસ કેટલા થાય? તો કે 7 દિવસ. ચલો દિવસનો સ્પેલિંગ લખો. પહેલા તો વીકનો જ લખો. WEEK. વીક એટલે અઠવાડિયું. વીકનો સ્પેલિંગ શું થશે? અઠવાડિયાનો સ્પેલિંગ શું થશે? WEEK. વીક એટલે અઠવાડિયું. WEEK. વીક એટલે અઠવાડિયું. WEEK. વીક એટલે અઠવાડિયું. ત્યાર પછી લખો DAYS. ડેઝ એટલે દિવસો. DAYS. ડેઝ એટલે દિવસો. DAYS. ડેઝ એટલે દિવસો. ચલો ત્યાર પછી શું આવશે? તો કે SUNDAY. સન્ડે એટલે રવિવાર. જો સન્ડેનો સ્પેલિંગ તમે હાયર કેજીમાં સન્ડે, મંડે એમ શીખા છો ને? હવે એના આપણે સ્પેલિંગ આજે લેવાના છે. તો કે સન્ડેનો સ્પેલિંગ શું થશે? SUNDAY. સન્ડે એટલે રવિવાર. SUNDAY. સન્ડે એટલે રવિવાર. SUNDAY. સન્ડે એટલે રવિવાર. ચલો ત્યાર પછી સન્ડે પછી શું આવશે? તો કે મંડે. MONDAY. મંડે એટલે સોમવાર. MONDAY. મંડે એટલે સોમવાર. MONDAY. મંડે એટલે સોમવાર. ચલો ત્યાર પછી TUESDAY. ટ્યુઝડે એટલે મંગળવાર. TUESDAY. ટ્યુઝડે એટલે મંગળવાર. TUESDAY. ટ્યુઝડે એટલે મંગળવાર. ચલો ત્યાર પછી કરો WEDNESDAY. વેનસડે એટલે બુધવાર. WEDNESDAY. વેનસડે એટલે બુધવાર. WEDNESDAY. વેનસડે એટલે બુધવાર. ત્યાર પછી કરો THURSDAY. થર્સડે એટલે ગુરુવાર. THURSDAY. થર્સડે એટલે ગુરુવાર. THURSDAY. થર્સડે એટલે ગુરુવાર. THURSDAY. થર્સડે એટલે ગુરુવાર. ત્યાર પછી કરો FRIDAY. ફ્રાઈડે એટલે શુક્રવાર. FRIDAY. ફ્રાઈડે એટલે શુક્રવાર. FRIDAY. ફ્રાઈડે એટલે શુક્રવાર. FRIDAY. ફ્રાઈડે એટલે શુક્રવાર. ત્યાર પછીનું SATURDAY. સેટરડે એટલે
શનિવાર. SATURDAY સેટરડે એટલે શનિવાર. SATURDAY સેટરડે એટલે શનિવાર. SATURDAY સેટરડે એટલે શનિવાર. લખાઈ ગયા હશે વારના સ્પેલિંગ. હવે આપણે લખવાના છે 41 to 50 ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. 41 to 50 ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. ચલો પહેલા ખાનામાં લખો સ્પેલિંગ, બીજામાં લખો ઉચ્ચાર અને ત્રીજામાં અર્થ. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. ચલો 41 FORTYONE 41 એટલે 41. 41 બોલી શકશો અને 41 બોલી શકશો અને 41 બોલી શકશો. 42 FORTYTWO 42 એટલે 42. ત્યાર પછી 43 FORTYTHREE 43 એટલે 43. 44 FORTYFOUR 44 44. 45 FORTYFIVE 45 એટલે 45. 46 FORTYSIX 46 એટલે 46. 47 મારી સાથે સાથે બધા સ્પેલિંગ લખો છો ને, સાથે જ રહેવાનું છે.
47 FORTYSEVEN 47 એટલે 47. ત્યાર પછીનો છે 40 નું સ્પેલિંગ 48 FORTY પછી 8 નો સ્પેલિંગ EIGHT 48 એટલે 48. ત્યાર પછીનો સ્પેલિંગ થશે 49. હવે 40 નો પહેલા શું થશે FORTY 9 નો સ્પેલિંગ NINE ઉચ્ચારમાં 49 એટલે 49. ત્યાર પછી છેલ્લે આવશે 50 નું 50 શું થશે FIFTY. જો હવે 50 નો સ્પેલિંગ આવડશે એટલે 51 ની લાઈન તમને આવડી જશે. 50 એટલે શું થાય 50. આજે આપણે શીખાઈ ગયા 50 સુધીના સ્પેલિંગ. 41 થી 50 ની લાઈન આજે આખી લીધી એટલે 1 થી 50 સુધીના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપણે શીખી લીધા. જેવી રીતે મેં સમજાવ્યું છે કે 1 થી 10 ના સ્પેલિંગ આવડે એટલે બીજી લાઈન 11 થી 20 સુધીની આવડે. પછી 20 નો સ્પેલિંગ આવડે એટલે 21 થી 13 આવડી જાય. 30 નો સ્પેલિંગ આવડે એટલે 31 થી 40. 40 ના સ્પેલિંગ આવડે એટલે 41 થી 50. હવે 50 નો સ્પેલિંગ આવડશે એટલે તમને હવે નવી લાઈન ઓટોમેટિક તમને આવડી જ જશે. હવે આજે અંગ્રેજીના હોમવર્કમાં છે ફળોના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખવાના અને પાકા કરવાના છે. આજે હોમવર્કમાં શું છે તો કે ફળોના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખવાના છે અને પાકા કરવાના છે. હું વારે ઘડીએ કહું છું કે સ્પેલિંગમાં પહેલો અક્ષર કેપિટલ આવશે. કેવો આવશે? કેપિટલ. તમારે હોમવર્કમાં પણ જે નિયમ પ્રમાણે કે 2 આંકા પાડો, સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ છે એટલે 2 આંકા પાડશો એટલે 3 ખાના થશે. અને પેલું ખાનું કેવું રાખવાનું છે સ્પેલિંગનું તો કે મોટું ખાનું. કેવું? મોટું. એ જ નિયમથી તમારે હોમવર્કમાં પણ લેસન લખવાનું છે. આજે અંગ્રેજી માટે બસ આટલું જ.